300 વર્ષની યુનિવર્સિટી, અદ્ભુત યુનિવર્સિટી, વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં જેનું નામ આવે એ કોલંબિયાની યુનિવર્સિટીએ 300 વર્ષમાં થયેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો અને નક્કી કર્યું કે આમાંથી આપણો બેસ્ટમાં બેસ્ટ સ્ટુડન્ટ કોણ. 300 વર્ષના કોલંબિયાના ઇતિહાસમાં બેસ્ટમાં બેસ્ટ સ્ટુડન્ટ તરીકે જેનું નામ આપવામાં આવ્યું કે એનું આપણે સ્ટેચ્યુ રાખવું છે કોલંબિયાના ગ્રાઉન્ડમાં, અને વિદ્યાર્થી હતો ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને માત્ર એક દલિત નેતા તરીકે ભારત ઓળખે છે, માત્ર બંધારણના ઘડવૈયા તરીકે ભારત ઓળખે છે. આપણે કોઈ દી વાંચવાનો સમય જ નથી કાઢ્યો બોસ. અને એના ભીમરાવ આંબેડકરના કોલંબિયા યુનિવર્સિટીની બહાર સ્ટેચ્યુની નીચે લખ્યું છે સિમ્બોલ ઓફ નોલેજ. દોસ્તો, આ વાત એટલા વર્ષથી તમારી આંખમાં આંખ નાખીને એટલે કરી શકું છું કે 31 દેશ ફરેલો છું. આ મારા હમની અભિવ્યક્તિ નથી. 3 પાસપોર્ટ મેં પૂરા કર્યા. એન્જિનિયરિંગ કર્યા પછી મારા પિતાશ્રીનું એક વાક્ય કે તું કલાકાર નહીં થતો 3 માંથી એકેય દીકરા કેમ પૂરા કરી શકશે મારી લોકસંગીતના પિતાશ્રી ભજનિંગ. આ એક જ વાક્ય સર્ટિફિકેટ ડિસ્ટિંક્શન 94 માં ડિસ્ટિંક્શન લેવું એ કેટલું અઘરું હતું એ સમજે છે સાહેબો, બધા પ્રોફેસરો, કે અટાણે એટીકેટી હોહરવા નથી નીકળતા. આપણે માંડ એન્જિનિયર થાય છે. ત્યારે મેં આરામથી હસતા ઇલેક્ટ્રિકલની અંદર 70 ત્યારે હું કોલેજમાં કોઈ કંપનીમાં સિલેક્ટ થઈ ગયો હતો અને સર્ટિફિકેટ મૂકીને પિતાશ્રીએ કીધું એમ હું શિક્ષક થયો. અને પછી રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. મારો મુદ્દો કહેવાય નથી આવ્યો. મારે કહેવું છે એટલું કે મા બાપનું માની તો સુખી થવાય, આનો જીવતો જાગતો દાખલો એટલે હું. આ એક વાક્યની વાત, અને 31 દેશ ફર્યો છું. એક પણ દેશમાં મને કોઈ ધોળિયા એમ નથી પૂછ્યું કે તમારી જ્ઞાતિ કઈ છે બોસ, તમે ક્યાં ધર્મમાં માનો છો બોસ, તમે ક્યાં રહ્યો છો, એનાથી કોઈ મતલબ નથી બોસ. દુનિયાને તમને શું આવડે છે એનાથી જ દુનિયાને મતલબ છે મિત્રો. તો હું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું કે આ જે 4 ઇવેન્ટ